હેલો ફ્રેન્ડ્સ, હું છું રૂપલ અને આજની મારી સ્ટોરી છે રા નવધણ. લે આઈ રાણી, તારી છાતીને માથે બે ધાવે છે, એમાં ત્રીજાનો માર્ગ કર. એમ બોલતો આલીદર ગામનો આહીર દેવાયત બોદડ પોતાને ઓરડે દાખલ થયો અને એક એક થાનો લે એક એક બાળકને ધવરાવતી બોદડની ઘરવાળીએ પોતાની છાતી ઉપર છેડો ઢાંક્યો. ધણીના હાથમાં પાંભરીએ વીટેલ નવા બાળકને નીરખી રહી. પોતાના હૈયા ઉપર પારકાને ધવરાવાનું કહેતા સાંભળીને એને અચંબો થયો. એને પૂછ્યું, આ કોણ છે? આયર ઢુકડો આવ્યો, નાક ઉપર આંગળી મૂકીને કાનમાં કહ્યું, મોદડનો રા, જુનાણાનો ધણી. અહીં ક્યાંથી? એ જુનાણાનો રાજ પલટો થયો. ગુજરાતમાંથી સોળંકીઓના કટક ઉતર્યા ને તે દી સોલંકીની રાણીઓ જાત્રાએ આવેલી. તેને દાણ લીધા વિના રાડિયાસે દામોકંડમાં આવવા નતી દીધી ખરીને. અપમાન કરીને પાછી કાઢી હતી, તેનું તેને વેર વાળ્યું. આજ ગુજરાતના સોલંકીઓ રાજા દુર્લભસેનના દળ કટકે વાણિયાના વેશ કાઢીને જાત્રાળુના સમક તરફ ઉપરકોટ હાથ કરી લીધો છે. પછી રાને રસાલા સોતો જમવાનો તર્યો. હથિયાર પડ્યા ડેલીએ મેલાવી દીધા. પંગતમાં જમવા બેસાડી દગાથી કતલ કર્યો. વણથલી અને જૂનાગઢ બે જીતી લીધા. પણ આ ફૂલ ક્યાંથી બચી નીકળ્યું? દીકરા દીકરીને ઘૂંટડે ઘૂંટડા ભરાવતી આહી રાણી માતા પોતાને ખોડે આવનાર એ રાજબાળ ઉપર માયા ભરી મીટ માંડી રહી. બીજી રાણીઓ તો બળી મૂઈ, પણ આ સોમલદેને ખોડે રાજબાળ ધાવતો હતો એટલે એને જીવતી બહાર શેરવી દીધી. માં તો રખડી વખડીને મરી ગઈ, પણ બેટડાને એક વડારાણે અહીં પહોંચતો કર્યો છે અને આપણે આશરે ફગાવ્યો. ઓહોહો, ત્યારે તો માં વિનાનો બાળક ભૂખ્યો તરસ્યો હશે. ઝટ લાવો એને. એમ કહીને આયરાણીએ પોતાના ડાબા થાનેલા ઉપરથી દીકરીને વછોડી લીધી. બોલી, બાપ જાહલ, માર્ગ કર. આ આપણા આશરો લેનાર સારું. તું હવે ઘણું ધાવી ને તું તો દીકરીની જાત પાણા ખાઈને મોટી થઈ જાયસ, માટે હવે આ નમાયાને પીવા દે તારો ભાગ. એમ કહીને દેવાયતની ઘરવાળીએ જૂનાગઢના રાજફૂલના મોંમાંથી અંગોઠો મુકાવીને પોતાનું થાન દીધું. ભૂખ્યો રાજબાળ ઘટાક ઘટાક ઘૂંટડા ઉતારવા માંડ્યો. અમીના કુંભ જેવા આહિરાણીના થાનમાંથી ધારાઓ ઢળવા લાગી. અનાથને ઉછેરવાનો પોરસ એના દિલમાં જાગી ઉઠ્યો. પારકા પુત્રને દેખીને એને પાનો ચડ્યો. ધાવતો ધાવતો રાજબાળ અકળાઈ જાય એટલું બધું ધાવણ ઉભરાણું દેવાયત નિહાળી રહ્યો. બાઈએ કહ્યું, તમારે હવે ઉચાટ કરશો માં. મારે તો એક થાનો લે આ વાહણ અને બીજે થાનો લે આ આશ્રિત. બેયને સગા દીકરાની જેમ ઉછેરીશ. જાહલ તો વાટ્યમાં પડી પડીએ વધશે, એનો વાંધો નથી, પણ તું હજી હમતતી નથી લાગતી કા? વાહે દળ જ બળે છે. ખબર છે સોળંકીઓએ જૂનાને માથે માથું બેસાડ્યું છે. એનો થાણદાર બાતમી મેળવી રહ્યો છે. ડિયાસનું વંશબીજ આપણા ઘરમાં છે એવી જો જાણ થશે તો આપણું જડા મૂળ કાઢી નાખશે. ફિકર નહીં, મુરલીધરના રખવાડા છે. તમારે છાનોમોના કામે લાગી જાઓ. આશરો આપ્યા પછી બીજા વિચાર જ ના હોય. તમારી સોડ્ય સેવનારીના પેટનું પાણી નહીં મરે. ભલે સોલંકીનો થાણદાર જીવતું ચામડું ઉતારતો. દેવાય ડેલીએ ચાલ્યો ગયો. આહિરાણી માતા એના નવા બાળકને અંગે અંગ હાથ ફેરવતી, મેલના ગોળા ઉતારતી ને પંપાડતી વહાણ કરવા લાગી. બાપા, તું તો આઈ ખોડિયારનો ગળધાડ ધરીનો દીધોલે છે. તારી વાત મેં સાંભળી છે બેટા. તું તો ડિયાસના ગઢનું રતન. તારા વાંજ્યા માવતરને ઘરે 9 રાજપાટ હતા, છતાં ચકલા એના ઘરની ચણ નહોતા ખાતા. તારી માવડી અડવાણે પગે હાલીને આજે ગામ અવાજઈ ખોડિયારને ઓરડે પહોંચી હતી. ત્યાં એને માતાએ તું ખોડાનો ખૂંદતલ દીધેલો. દેવીના વરદાનથી તારા ઓધાન રહ્યાતા અને મારા ફૂલ તારી માને તો તું જરા પણ જડેલો. માં તારી માગતી હતી ને તારા ઓધાણ કેવા દોયલા હતા. તું તો માનો દુશ્મન હતો ડાયલા. એમ કહીને આયરાણીએ લાઠથી બાળકની દાઢી ખેંચી. ધાવતો બાળક ત્રાસી નજરે આ આયરાણીના માના મલકતા મોં સામે જોઈ રહ્યો. તું તો માના મોં અંદરથી નીકળતો જ ક્યાં હતો? તને ખબર છે તારી અપર માયુએ કામણ કૂટણ કરેલા જતીએ મંત્રી દીધેલ અડદના પૂતળાને બહારનો વાહ લાગે તો તું બહાર નીકળને. પૂતળું ભોમાં ભંડારેલું,
ત્યાં સુધી તને માના પેટમાં પૂરાયેલો રાખ્યો. પછી તો તારી જનેતાએ આ કપટની જાણ થઈ. એણે હામાં કપટ કર્યા. ખોટે ખોટો પડો વડાવ્યો કે રાજમાતાને તો છૂટકો થઈ ગયો. હૈયા ફૂટી અપરમાયું તો દોડી ગઈ પૂતળું તપાસવા. ભોમાં ભંડારેલ માટલી ઉપાડીને જોયું ત્યાં તો હે દાંગા એના જંતર મંતર બધા ધૂળ મળી ગયા ને તું સાચો સાચ અવતરી ચૂક્યો. સાંભળ્યું મારા મોભી? કોઈ ના સાંભળે તેવી રીતે ધીરે ધીરે વાત કહેતી. કાલી કાલી બનતી માતાએ બાળકના ગાલ આમળ્યા. બાળકના પેટમાં ઠારક વળી કે તરત તેના હાથ પગ ઉછાળા મારવા લાગ્યા. ત્રણેય છોકરા એકબીજા સામે ટીકી રહ્યા. ત્રણેય જણા ઘૂઘવાટા કરવા લાગ્યા. 5 વર્ષની અવધિ વટી ગઈ હતી. વાહ વાહ વાહણ, નવધણ અને જાહલ માનો ખોળો મૂકીને ફળીમાં રમતા થયા છે. ત્રણેય છોકરા શેરીમાં આંગણામાં ધમાચકડી મચાવે. નવધણના નૂર તેજ અજવાળિયાના ચાંદા જેવા ચડી રહ્યા છે. એમાં એક દિવસ સાંજે આલીદર ગામને સીમાડે ખેપટની ડમરી ચડી. દીવો વાટીએ ચડી ત્યાં તો જૂનાગઢ વણથરીની સોળંકીઓનું દળ કટક આલીદરને ઝાંપી દાખલ થયું. થાણદારે ગામ ફરતી એવી ચોકી બેસાડી દીધી કે અંદરથી બહાર કોઈ ચકલી ફરકે નહીં. ઉતારામાં એણે એક પછી એક આહિર કોમના પટેલિયાઓને તેડાવી ઝરકડી દેવા બોલાવા માંડી. બોલો, દેવાયત બોદડના ઘરમાં ડિયાસનું બાળ છે, વાત સાચી છે? તમામ આહિરોએ માથા ધૂણાવીને ના પાડી. હોય તો રામ જાણે, અમને ખબર નથી. બોલો, નકર હું જીવતે જીવતી ખોડ ઉતરડી દઈશ, હાથે પગે નાક ફણિયું જડાવી દઈશ. આ રાણીનું ધાવણ ધાવેલા એક વચનની મૂછાળાઓમાં આ દમદાટીથી ફરક ના પડ્યો. પણ સોલંકીના થાણદારને કાને તો ઝેર ફૂંકાઈ ગયું હતું. લાલચના માર્યા કે અદાવતી દાજે એક પાંચોડી આહિરે ખૂટાવણ કર્યું હતું. થાણદારે દેવાયતને તેડાવ્યો. દેવાયતને ખબર પડી ગઈ હતી કે ઘર ફૂટી ગયું છે અને સોલંકીએ પૂછ્યું, આપા દેવાયત, તમારા ઘરમાં ડિયાસનો દીકરો ઉજરે છે, એ વાત સાચી છે? રૂપેરી હોકાને ઘૂંટ લેતો દેવાયતે ઉત્તર દીધો, સાચી વાત બાપા, સૌ જાણે છે. મલક છત્રાયો જ નવધણ મારે ઘેર ઉજરે છે. આપા દેવાયત, થાણદારે મેણું દીધું, રાજાના શત્રુને દૂધ પાવો છો તમે? રાજનું વેર સિદ્ધ વહોર્યું. સોલંકીની બાદશાહી વિરુદ્ધ તમે પટેલે ઉઠીને કાવતરા માંડ્યા છે. કાવતરું હોત તો સાચું સાચું શા માટે કહી દેત? ત્યારે મારે તો રાજભક્તિ દેખાડવી હતી. ડિયાસનો દીકરો મારે ઘરે ઉજરતો નથી, પણ મેં તેને કેદમાં રાખેલ છે. એ મોટો થાત એટલે હું મારી જાતે જ દોરીને એની ગરદન સોળંકીઓને આપી દેત. હું સોળંકીઓનો લૂણ હરામ નથી. આહિર ડાયરાને મનથી જા ઉલ્કા પાત થઈ લાગ્યો. કંઈકને દેવાયતના દેહના કટકે કટકા કરવાનું મન થયું, પણ ચોગ્ર દમ સોલંકીઓની શમશેરો વીંટાઈ ગળી હતી. ત્યાંથી કોઈ ચસ દઈ શકે તેમ નહોતું. ત્યારે તો ઝાઝા રંગ તમને આપા દેવાયત. રાજ તમારી ભક્તિને ભૂલશે નહીં. નવધણને તેડાવી અમારે હવાલે કરો. ભલે બાપ, અબ ઘડી લાવો દોત કલમ, ઘર ઉપર કાગળ લખી દઉં. દેવાયતે અક્ષરો પાડ્યા કે આયરાણી, નવધણને બનાવી ઠનાવી રાજની રીતે અહીંયા આવેલા આદમી હાયરે રવાના કરજો. વધુમાં ઉમેર્યું કે રાહ રખતી વાત કરજે. રાહ રખતી વાત કરજે એવી સોરઠી ભાષાની સમસ્યામાં ગુજરાતના સોલંકીઓને ગમ પડે નહીં. સોલંકીના અસવારો હોંશે હોંશે પોતાના ધણીના બાળ શત્રુનો કબજો કરવા દોડ્યા. જઈને આયરાણીને સંદેશો દીધો. વાહણની માં બધું છલ વર્તી ગઈ. હા બાપુ, અમે તો ઈ જ વાટ જોઈને બેઠા હતા કે આ છોકરો આ ક્યારે લેવા આવે, લ્યો તૈયાર કરી દઉં. એમ ડેલીએ કહેરાવીને આયરાણીએ અંદરના ઊંડા ઊંડા ઓરડામાં રમતા વાહણ, નવધણ, જાહલ ત્રણેય બચ્ચાને દીઠા. વાહણ દીકરા, ઉઠ, અહીં આવ, તને તારો બાપ કચેરીમાં તેડાવે છે, નવા નવા લુગડા પહેરાવું. એમ કહી સાદ દબાવી આંખો લૂછી પેટના પુત્રનું શરીર શણગારવા માંડ્યું. ત્યાં બાકીના બંને છોકરા દોડ્યા. માં મને નહીં, મારી મને નહીં, મારે જાવું છે ભાઈ ભેગું. એવું બોલતો નવધણ ઓશિયાળો બનીને ઊભો રહ્યો. આજે ને પહેલી વાર દુઃખ લાગ્યું. બાળ હૈયાને ઓછું આવ્યું. આજ સુધી તો માં ડાબી ને જમણી બેય આંખો સરખી રાખતી હતી અને આજે મને કાં તારવે છે? વાહણભાઈને હથિયાર પથિયાર સજાવી માએ એના ગાલે 4 બચ્ચીઓ લઈ ચોખા ચોળેલા ચાંદલા હોતો
જ્યારે વળાવ્યો ત્યારે નવધણ ઓસળીએ મોયે ઊભો હતો. બેટા વાહણ વેલો આવજે એટલું બોલીમાં ઓરડે થંભી રહી. એણે દીકરાને જીવતો જાગતો હત્યારાના હાથમાં દઈ દીધો અને હૈયામાં હજારો ઘા સંભળાય. વાહણને છેતરીને વળાવ્યો આશરા ધર્મના પાલન હાટું. યો બાપા, આ ડિયાસ વંશનો છેલ્લો દીવો સંભાળી લ્યો એમ બોલીને દેવાયતે પોતાના ખોળામાં આડોટી પડનાર સગા પુત્રની ઓળખ આપી. એને એક કોર આઈરાણી સાંભળતી હતી, બીજી બાજુએ દૂધમલ બેટરો હૈયે બાજતો હતો. આઈરાણી, ઝાઝા રંગ છે તને જનેતા, તે તો ખોડિયાના પ્રાણ કાઢી દીધા. આહિર ડાયરાએ છોકરાને ઓળખ્યો. દેવાયતના મોઢાની એકેય રેખા બદલાતી નથી. એ દેખીને આહિરોના હૈયા ફાટું ફાટું થઈ રહ્યા. સોલંકીના થાણદારે છોકરાને ત્યાં ને ત્યાં વધેરી નાખ્યો. દેવાયતે સગી આંખે સામે પોતાના સગા દીકરાનો વધ દીઠો, પણ એની મુખમુદ્રામાં ક્યાંય ઝાખપ ન દેખાણી. ત્યાં તો ખૂટલ આહિરોએ સોલંકી થાણદારના કાન ફૂંક્યા કે તમે દેવાયતને હજુ ઓળખતા નથી. નક્કી એણે નવધણને સંતાડ્યો છે, તો આ હત્યા કોની થઈ? પોતાના છોકરાની જૂઠી વાત. દેવાયત તો હસતો હસતો ઊભો હતો. દેવાયતને એવા 7 દીકરા હોત તો એ સાતેયને સગે હાથે રેસી નાખે. પોતાના ધર્મને ખાતર એવો દેવાયત છે, ત્યારે હવે સી રીતે ખાતરી કરશો? બોલો દેવાયતની ધણિયાણીને અને એના પગ નીચે આ કપાયેલા માથાની આંખો ચંપાવો. જો ખરેખર આ એના પેટનો જણિયો મર્યો હશે તો એ માતાની આંખોમાં પાણી આવશે. પુત્રની આંખો ઉપર પગ મૂકતા જ જનેતા ચીસ પાડશે. આહિરાણીને બોલાવવામાં આવી. એને કહેવામાં આવ્યું, જો આ તારો બાળક ના હોય તો એની આંખો પર પગ મૂક. દેવાયત જાણતો હતો કે આ કસોટી કેવી કહેવાય. એના માથા પર તો સાથે આકાશ જાણે તૂટી પડ્યા. પણ આહિરાણીના ઊંડા બળની દેવાયતને આજ સુધી ખબર નહોતી. એ આજે ખબર પડી. હસતે મોહે આહિરાણીએ વાહણની આંખો ચગદી. સુબેદારને ખાતરી થઈ ગઈ કે બસ છેલ્લો દુશ્મન ગયો. દેવાયતની પ્રતિષ્ઠા નવાબ રાજ્યના વફાદાર પટેલ તરીકે 7 ગણી ઊંચે ચડી. તો ફ્રેન્ડ્સ, આ વાર્તાના લેખક શ્રી ઝવેરચંદ મેઘાણી છે અને આ વાર્તા સૌરાષ્ટ્રની રસધારમાંથી લેવામાં આવી છે. જો વાર્તા ગમી હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. થેન્ક્સ ફોર વોચિંગ.